રાયગઢ મુંબઈ હાઈવે પર એક ભયાનક અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે। આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે અને 2 ગંભીર રીતે ઘાયલ થયા છે। જો કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ત્યારે રસ્તાની એક બાજુએ ઊભેલી સ્કોર્પિયો સાથે ટોઈંગ વાન અથડાતા આ અકસ્માત સર્જાયો હતો। ત્યારે મુંબઈ ગોવા હાઈવે પર મહાડથી મુંબઈ જતી વખતે વીર રેલવે સ્ટેશન પાસે સ્કોર્પિયોમાં ડીઝલ ખતમ થઈ ગયું હોવાથી તેને એક બાજુમાં ઊભી રાખી હતી। એ સમયે પાછળથી આવી રહેલી ટોઈંગ વાને આ બંધ સ્કોર્પિયોને જોરથી ટક્કર મારી હતી। ત્યારે ટોઈંગ વાન સાથે અથડાતા સ્કોર્પિયો ગાડી લગભગ 50 મીટર સુધી ઉડી હતી અને સર્વિસ રોડ પરના ખાડામાં પડી હતી। ત્યારે અકસ્માત દરમિયાન સ્કોર્પિયો પાસે ઊભેલા લોકોને પણ ટોઈંગ વાને અડફેટે લીધા હતા। ત્યારે ટોઈંગ વાન અથડાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને અન્ય 2 લોકો ઘાયલ થયા હતા। ત્યારે અકસ્માતની જાણ થતાં જ મહાડ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે ટોઈંગ વાનના ચાલકને કસ્ટડીમાં લઈ અકસ્માતની વધુ તપાસ હાથ ધરી છે।